સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં સ્કૂલ વાન ચાલકે સગીર વિદ્યાર્થીનીની છેડતી કરી। વાન ચાલકે સગીરાને અડપલા કરી ફોટો પાડવા કોશિશ કરી હતી। સગીરા ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી। નવરાત્રી શરૂ થતી હોવાથી શાળામાં ગરબાનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા આખો મામલો સામે આવ્યો। સ્કૂલ સંચાલકોએ અડાજણ પોલીસને જાણ કરી હતી। અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। આરોપીની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। એક સ્કૂલ વાન ચાલકે સગીરાની છેડતી કરી હોવાનો આખો મામલો સુરતથી સામે આવ્યો છે। આ મામલે શાળા સંચાલકો દ્વારા જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સ્કૂલ વાન ચાલકની પણ પોલીસે અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। આપને કહી દઈએ કે વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરી હતી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો। શાળામાં ગરબાનું આયોજન હતું। વિદ્યાર્થીની ટ્રેડિશનલ ડ્રેસમાં શાળાએ જવા માટે ઘરેથી નીકળી હતી અને એ દરમિયાન સ્કૂલ વાનના ચાલકે તેની સાથે અડપલા કરવાની કોશિશ કરી હતી। ઉલ્લેખનીય છે કે આ મામલે હવે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। બળદેવ, શું કાર્યવાહી અત્યારે સ્કૂલ વાન ચાલકની સામે થઈ રહી છે? જે રીતે સુરતના અડાજણ વિસ્તારની જે ઘટના સામે આવી છે કે એક જે વિદ્યાર્થીની છે તેની સાથે જે સ્કૂલ વાન ચાલક દ્વારા છેડતી કર્યા હોવાની જે ઘટના સામે આવી હતી, જે રીતે વિદ્યાર્થીની દ્વારા શિક્ષકને આ બાબતની ફરિયાદ કરતા આખો જે મામલો હતો તે સામે આવ્યો હતો। શિક્ષકે આજે માતા પિતાને જાણ કરી હતી અને માતા પિતા દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનની અંદર આજે વાન ચાલક છે તેને આજે સામે ફરિયાદ નોંધાવતાની સાથે જ અડાજણ પોલીસે ચાલક વિજય મધુકર જે પસ્તીની ધરપકડ કરી હતી। પોસ્કો હેઠળ તેમને જે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। હાલમાં બે સંતાનના જે પિતા જે રિક્ષા ચાલક છે તેના દ્વારા 3 ઓક્ટોબરના રોજ નવરાત્રીના નોરતા જે શરૂ થવાના હતા ત્યારે સ્કૂલની અંદર ગરબાનો કાર્યક્રમ હતો અને તે દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસની અંદર જે વિદ્યાર્થીની આવી હતી તે દરમિયાન આ રિક્ષા ચાલક દ્વારા છેડતી કર્યા હોવાનો જે આરોપ છે તે મૂકવામાં આવ્યો હતો। જી ઓકે, બળદેવ, આભાર જાણકારી બદલ।